હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? વેલકમ ટુ ધ ચેનલ. આજે છે મારો હરિદ્વારમાં બીજો દિવસ અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ નવી જગ્યાએ. તમને હું આગળ જઈને કહીશ. સવાર પડી ગઈ છે અહીંયા હરિદ્વારમાં અને આ વ્યૂ જોઈ લ્યો તમે. તો અમે નાસ્તો કરીને નીકળીએ છીએ. કઈ નહીં, ચાલો મળીએ. આ છે રૂમ હરિદ્વારની. આ છે વોશરૂમ. અહીંયા છે બાલ્કની. તો સવાર પડી ગઈ છે અને નીચે ઉતરી ગયો છું નાસ્તો કરીને. બાકી અહીંયા તો તમને જો ગુજરાતની ગાડીઓ જોવા મળશે. અમદાવાદ GC01 અમદાવાદ, GC5 સુરત, ગમે ત્યાં છે ભાઈ. બાકી આ નોન એસી વાળી બિલ્ડિંગ છે, આ એસી વાળી બિલ્ડિંગ છે અને આ અમારી બસ. સામાન ઉપર ગોઠવે છે ડ્રાઈવર અંકલ. બાકી આ બિલ્ડિંગમાં રોકાણ થઈ છે અને હવે જવાનું છે અમારે કેદારનાથ તરફ. અહીંથી જર્ની શરૂ થઈ છે અમારી. બાકી આપણું પબ્લિક નીચે આવી ગયું છે. તો હવે બસમાં ચડી જઈએ અને હર હર મહાદેવ નીકળી પડીએ કેદારનાથની તરફ. કેદારનાથ જાવ એ પહેલાં અહીંયા રજીસ્ટ્રેશન કરાવી લેજો. અહીંયા ચારધામ યાત્રાનું તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું એ બતાવવાનું હોય છે. એટલે તમારા આધાર કાર્ડને હું હારે લઈને આવજો. રસ્તામાં આવશે હરિદ્વારથી. બાકી સામે બેઠા બેઠા હાઈ કરે છે એ જીબડી ગાઈડમાં. बार बिस्का ले क्या रोक 17 निकाल लो क्या मरे पण क्या लगा अरे अरे हटे आगे એ રસ્તામાં એક વોલ્ટ લીધો છે રેનકોટ લેવા. ઋષિકેશ વટી ગયા અને હવે સોનપ્રયાગ બાજુ જઈએ છીએ. એલ્વિસ ભાઈ બસ ઊભી રાખી છે. 5-10 મિનિટનો હોલ્ડ લઈએ અને ચાય પીવા માટે ઊભી રાખી છે. બાકી તમે જોઈ લો, આવું છે કંઈક દેવપ્રયાગ. આ છે બસ સિદ્ધુ મૂસેવાલા વાળી. ચા પી લેવી હવે. ये देखिए बीजेपी किसका है? मोदी सरकार. कोको कोला का
4 चाय, 3 पराठे, 1 दही, 1 कॉफी, 2 चिप्स। भैया ये वेफर दे दो ना, सॉल्ट वाली। कितना? 3 दे दो। सूरत में पूरी ने चा। આ બાજુ તમે ફરવા આવો તો દવા લઈને આવજો, કારણ કે આ બાજુ રસ્તા બધા આડાવડા છે, ઉપર જાય નીચે જાય તો ઘણાને વોમિટની પ્રોબ્લેમ રહી છે, એટલે જેને પ્રોબ્લેમ હોય એને, બાકી તો મોજ કરી લેવાની. ચા નાસ્તો થઈ ગયો છે, હવે પાછા બસમાં બેસવાનું છે. હજી અમુક કરે છે. હવે સીધા પાછા બેસીને દેવપ્રયાગ, ત્યાં 2 નદી મળે છે. અમે મેગી ખાઈ છે, અહીંયા લીંબુ શરબત પીવે છે. અને આ બાજુ ફરવા આવતા હોય તો તમારો પ્રાઇવેટ વ્હીકલ બુક કરાવી દેજો, કારણ કે સરકારી બસ ને એમાં જશો તો ઘણી તકલીફ થશે. એની કરતાં આ ટાઈપની અમે કરાવીએ, તમે બતાવું. આવી એક બસ ને મિની બસ કે એવું બુક કરી દો તો સારું પડશે. તમે કયો ત્યાં લઈ જાય ને એમ. અને તમારે કોન્ટેક્ટ નંબર જોતો હોય તો કમેન્ટ કરજો, હું તમને આપી દઈશ. तो इधर बन रही है नींबू सोडा पी लेते हैं पहले. जागी गयो તું? યુડી તું જાગી ગયો? મારી પોટલી જાગી ગઈ. પાછું ખાવા ઉપડા. હો आधा तेरा इश्क आधा मेरा, ऐसे हो पूरा चंद्रमा. ओ तारा तेरा एक तारा मेरा, बाकी अंधेरा आसमां. न तेरे संग लागे बांधे जो पीपल पे धागे, ये सुरम के धारे बहते हैं नजरे बचा के. बदरंग में सतरंगा है ये इश्क रे. સામે બરફના પહાડ હવે મળ્યા છે દેખાવા, સ્નો વાળા. बदरंग में सतरंगा है ये इश्क रे. जोगी मैं और गंगा है ये इश्क रे. તો અત્યારે અમે પહોંચ્યા છીએ શ્રીનગર, અને અમારી બસ ટ્રાફિકમાં અહીંયા અટકાઈ ગઈ છે, કારણ કે આગળ કંઈક મેળો છે, એના લીધે ટ્રાફિક થઈ છે. माथे से लगा लूं हाथ छू के मैं पैर तेरे, हो रख लूं मैं तन पे जख्म बना सारे बैर तेरे. रुकना नी तू हुण रुसड़ा नी मैं,
तेरा नहीं रहा तेरा खुद दा भी मैं, दुनिया तू ही है मेरी पर नाना, अब नाना मैं नहीं आना, शहर तेरे जो फिर संग लगे रखते वो हमको जला के। ભાઈ કેદારનાથ ચડવું જેટલું મુશ્કેલ છે એટલો જ આ હરિદ્વારથી કેદારનાથનો રસ્તો છે. તમે જોઈ શકો છો ખબડી ગયેલા રોડ પણ મળે છે. મહાદેવ પાસે પહોંચવું એટલું તો સહેલું નથી મારા ભાઈ, બાકી હર હર મહાદેવ પહોંચી જશે. હવે અહીંયાથી સીધા મળશું આપણે હોટલે અમારી જ્યાં રાખી છે ત્યાં જઈને. બાકી તો કેદારનાથ 16 કિલોમીટર રહ્યું. પહોંચી ગયા રાતે 6 વાગ્યા છે, હજી તો અંધારું થઈ ગયું છે. અહીંયા રૂમ રાખી છે, જઈએ છીએ ખાવા પેટ પૂજા 6 વાગ્યામાં. અહીંયા કાંઈ ભાવે એવું મળતું નથી તો મેગી જ ગોતવી પડશે, તો હું મેગી ગોતવા નીકળો છું. નથી મામા मामा फैमिली पैक नहीं मिलेगा एम की यहाँ पे छोटे छोटे होगा मैगी 10-20 मैगी भी लेना है. आ કેટલા વાળું છે? બસ એ જ છે ને. રાતે મેગી ને ચા ગોતવા નીકળ્યા છે બધા. મેગી નું પેકેટ લઈને હોટલે પોગવા આવ્યા. ગાડીને હાર બાર પહેરાવ્યો છે. આમાં છે રૂમ રાખેલી છે, ઉપર એનું કિચન છે, લાઈટ થાય ને ठंडी ठंडी हवा में बड़ी खम ए लड़की हाँ खोटी है, इधर जाओ भाभी जी. हाँ खोटी से हो मैगी हमने बनाई है हमने. तो क्या नाचो मैं बाद में खाना आना अच्छी लगे છે ખા લેના. બટર માં કેવું છે મમ્મી? આઈ બટર તો હતું. હવે ડીશ લઈને થોડાક થેપલા ખાઈ લેવી. ગમે ત્યાં જાઓ થેપલા સિવાય ખોટું. ઓ ભાઈ ગુજરાતનું ખાવાનું થેપલા યાદ જ આવે બધે. હાવ ખાલી છે. કેદારનાથમાં ટ્રાફિક ઓછી છે એમ કહી છે. તો આપણી ચાય આવી ગઈ છે, હવે પી લેવી થોડીક થેપલાની હારે. ચા ને થેપલા ને મેગી બને છે. તો બધા મારી જેમ બેસી ગયા છે થેપલા, ચા, ગાંઠિયા, કાકરા લઈને. આ બધું જમવામાં ગુજરાત જેવો ટેસ્ટ નથી આવતો, એટલે તમારે એક જોડી કપડાં ઓછા આવે તો ચાલશે, પણ બેગમાં નાસ્તો લેતા આવજો, નકર ભીખા રહેવું પડશે. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में. देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में है गुल खिले हुए. देखा एक ख्वाब तो वो चार्जिंग वही से हाँ તમે કેદારનાથ જાઓ તો પહેલાં એક નીચે રૂમ રાખીને ત્યાં બધો સામાન મૂકી દેજો તો સારું પડશે. બાકી અમે ફટાકડા ફોડે છે. બીજાને ફટાકડા ફોડતા જઈને મને મન થઈ ગયું. રૂમ છે તમને બતાવી દઉં. ફટાકડા ગોતવા પડશે. કાલે જવાનું છે કેદારનાથ, પણ કેદારનાથમાં રૂમ અવેલેબલ નથી, તો હવે ખચ્ચરથી જવું પડશે. કેમ કે ચાલીને જશું તો એક દિવસ ત્યાં પહોંચતા થશે 7-8 કલાક, અને રિટર્ન આવતા બી એટલો ટાઈમ થશે, તો રાતમાં તો ત્યાં રૂમ છે નહીં. તો હવે ખચ્ચરથી જ જવું પડશે. જોઈએ સવારે શું થાય એ તમને આવતા બ્લોગમાં ખબર પડી જશે. ફિલહાલ તો તમે અહીંયા જુઓ, ત્યાં ફટાકડા ફોડે છે. હું ફટાકડા લેવા ગયો પણ મેળા નહીં, તો હવે કાલે જ તે કંઈક કરશું હશે. તો હવે સાંજ પડી ગઈ ને હવે સુધા સૂઈ જાય છે. તો આજના બ્લોગ માટે એટલું જ તે. ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને આવતો બ્લોગ જોવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટિલ દેન ગુડ બાય એન્ડ એઝ ઓલવેઝ બાય બાય. देखा एक ख्वाब तो ये सिलसिले हुए,